છોટાઉદેપુર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ છોટાઉદેપુર નગરમાં ઈદની ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વહેલી સવારથી મુસ્લિમ બિરાદરો ઈદની ખાસ નમાઝ અદા કરવા માટે ઈદગાહ ખાતે તેમજ વિવિધ મહોલ્લાની મસ્જિદોમાં જતા જોવા મળ્યા હતા। છોટાઉદેપુર નગરના મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે ઈદની વિશેષ નમાઝ જમ્મા મસ્જિદના પીશ ઇમામ સાહેબે અદા કરાવી હતી। ઈદની શુભેચ્છા પાઠવવા માટે સાંસદ જશુભાઈ રાઠવા તેમજ નગરના અગ્રણીઓ ઈદગાહ ખાતે ઉપસ્થિત રહીને મુસ્લિમ બિરાદરોને પવિત્ર રમઝાન ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આજની ઈદ ઉલ ફિત્રની ખાસ નમાઝ અદા કરવા માટે છોટાઉદેપુર સુન્ની મુસ્લિમ વકફ કમિટી દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તો મને 8-15 કીધું। મુસ્લિમોનો પવિત્ર તહેવાર અને પવિત્ર પર્વ એવા રમઝાન ઈદ નિમિત્તે છોટાઉદેપુરના તમામ મુસ્લિમ બિરાદરોને મળવાનું થયું, ત્યારે તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું અને આપણે બધા સાથે મળીને આ ભારતને વિશ્વગુરુ બનાવવા માટેના પ્રયત્ન કરીએ એવી શુભેચ્છા પાઠવું છું। અને મુસ્લિમોનો હર હંમેશા સાથ રહ્યો છે અને સાથ રહેશે એ સાથે અમે આજે છોટાઉદેપુર ખાતે ભાઈચારાથી ઈદનું મિલન કર્યું। ધન્યવાદ। बरकातुहू। मैं मुल्क भर हमारे हिंदुस्तान इंडिया पूरे मुल्क के तमाम बाशिंदगान को ईद की मुबारकबादी पेश करता हूँ और अल्लाह से दुआ करता हूँ कि पूरे हिंदुस्तान के तमाम हमारे भाई, तमाम बहन, तमाम लोगों की अल्लाह हिफाजत फरमाए, सब आपस में भाईचारगी के साथ रहे, मोहब्बत के साथ रहे, एक दूसरे के दुख और दर्द का सामान बने और एक दूसरे के साथ प्यार और मोहब्बत और उल्फत के साथ ज़िंदगी गुजारे और हिंदुस्तान को मज़ीद तरक्की मिले और इस मुल्क को अमन और शांति का गहवारा बनाए। अस्सलामु अलैकुम रहमतुल्लाहि बरकातुहू। तमाम भारत के बिरादरों को हमारी तरफ से ईद उल फित्र मुबारक। आज के खुशियों के दिन में, रहमत के दिन में हम अपने भारत के लिए दुआ चाहते हैं कि अल्लाह इसे कामयाब बनाए, तरक्कियाँ अता फरमाए और यहाँ पर सुकून और आफियत अता फरमाए और तमाम को एक दूसरे का हमदर्द और भाईचारा अता फरमाए। हमारे दरमियान, हमारे भारत में जो भाईचारा है उसे कायम व दायम